વિદ્યાર્થી મિત્રો, જનરલ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં લેક્ચર નંબર 5 માં આપણે આયોનિક કમ્પાઉન્ડમાં કોવેલેન્ટ કેરેક્ટરનો અભ્યાસ કર્યો અને એમાં ફજાન્સ રૂલ વિશે આપણે જાણ્યું. એમાં ફજાન્સ રૂલ, એના પર અસર કરતા પરિબળો અને એની એપ્લિકેશન વિશે જાણ્યું. આ લેક્ચરમાં આપણે હવે પછી શરૂ કરીએ છીએ થર્મલ સ્ટેબિલિટી. તો થર્મલ સ્ટેબિલિટી એટલે કે ઉષ્મીય સ્થાયીતા. ઉષ્મીય સ્થાયીતા એ કમ્પાઉન્ડની હીટ પ્રત્યે સ્ટેબિલિટી છે. એને લખવું તો લખી શકાય સ્ટેબિલિટી ટુવર્ડ હીટ. એનો મતલબ એ થયો કે એ નામના પદાર્થને તમે જ્યારે હીટ આપો છો એટલે કે ગરમ કરો છો અને એ કમ્પાઉન્ડ ડીકમ્પોઝ થાય ત્યારે આ આપેલ ટેમ્પરેચર પ્રત્યે એની સ્ટેબિલિટી. એના પરથી એ કહી શકાય કે જેને વિઘટન કરવા માટે અથવા જેનું ડીકમ્પોઝ કરવા માટે ટેમ્પરેચર વધારે જોઈએ એની થર્મલ સ્ટેબિલિટી વધારે. અહીંયા ટેમ્પરેચરને ડીકમ્પોઝ ટેમ્પરેચર પણ કહેવાય. ડીકમ્પોઝ ટેમ્પરેચર પણ કહેવાય. એનો મતલબ એ થયો કે કોઈ કમ્પાઉન્ડ છે એને આપણે જ્યારે હીટ આપીએ છીએ ત્યારે કમ્પાઉન્ડનું વિઘટન થાય છે. એ વિઘટન કોઈ ચોક્કસ તાપમાને થતું હોય છે. જો કમ્પાઉન્ડની પોતાની સ્ટેબિલિટી વધારે હશે તો એ નોર્મલ ટેમ્પરેચરે વિઘટન પામશે નહીં, પરંતુ એનું વિઘટન કરવા માટે વધારે તાપમાન આપવું પડશે. જેટલું વધારે તાપમાન આપવું પડશે એટલે એની થર્મલ સ્ટેબિલિટી વધારે હશે. તો હું અહીંયા લખું કે ડીકમ્પોઝ ટેમ્પરેચર જેટલું વધારે એટલી થર્મલ સ્ટેબિલિટી વધારે હશે. અહીંયા જુઓ કે પદાર્થને ગરમ કરો અને પદાર્થ પીગળી જાય એ ટેમ્પરેચર આપણું ડીકમ્પોઝ ટેમ્પરેચર કહેવાશે નહીં. આપણે પદાર્થને ટેમ્પરેચર આપીએ અને પદાર્થ પીગળી જાય તો એનું ડીકમ્પોઝિશન થયું છે એમ કહેવાશે નહીં, પણ પદાર્થનું ડીકમ્પોઝિશન થાય એ ટેમ્પરેચરને આપણે ડીકમ્પોઝ ટેમ્પરેચર કહીશું. અને જે પદાર્થનું ડીકમ્પોઝ ટેમ્પરેચર વધારે હશે એની થર્મલ સ્ટેબિલિટી વધારે હશે. હવે આપણે અહીંયા સમજીએ થર્મલ સ્ટેબિલિટી વિશે વાત કરીએ તો આપણે આગળ જાણ્યું એ પ્રમાણે બે પ્રકારના કમ્પાઉન્ડ ચેક કરીએ. એમાં પહેલા કમ્પાઉન્ડ છે કોવેલેન્ટ કમ્પાઉન્ડ યાની સહસંયોજક સંયોજનો એ નોન મેટલ પ્લસ નોન મેટલ વચ્ચે બોન્ડથી મોટા ભાગે બન્યા હશે. તો ત્યાં થર્મલ સ્ટેબિલિટી, જેનો શોર્ટમાં TS લખીશ, થર્મલ સ્ટેબિલિટી
ચલે છે બોન્ડ એનર્જી, અને બોન્ડ એનર્જી ચલે છે ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ સેન્ટર એટમ. હવે તમારે થર્મલ સ્ટેબિલિટીનો ઓર્ડર ફાઇન્ડ કરવો હોય ત્યારે પહેલા કમ્પાઉન્ડ કયું છે, માની લો કે એ જે કમ્પાઉન્ડ આપ્યા છે ઓર્ડર ફાઇન્ડ કરવામાં, એ કમ્પાઉન્ડ કોવેલેન્ટ કમ્પાઉન્ડ હોય, એટલે કે એ કમ્પાઉન્ડની અંદર નોન મેટલ એટમ આવેલા હોય, તો તમે એની બોન્ડ એનર્જી ફાઇન્ડ કરો. અને બોન્ડ એનર્જી ફાઇન્ડ કરવા માટે તમે ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ સેન્ટર એટમ એટલે કે સેન્ટર એટમની ઇલેક્ટ્રોનેગેટિવિટી ચેક કરો. જેમ જેમ સેન્ટર એટમની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધતી જશે તેમ તેમ એની વચ્ચે રહેલા બોન્ડની પ્રબળતા વધતી જશે, એટલે કે બોન્ડ એનર્જી વધતી જશે, પરિણામે થર્મલ સ્ટેબિલિટી પણ વધશે. જો કમ્પાઉન્ડ આયોનિક હોય, જો કમ્પાઉન્ડ આયોનિક કમ્પાઉન્ડ હોય એટલે કે આયનીય સંયોજન હોય, તો એમાં બે રીતે તમે થર્મલ સ્ટેબિલિટી ફાઇન્ડ કરી શકો છો. પહેલું કે અગર કેટાયન એન્ડ એનાયન, કેટાયન અને એનાયન બંને મોનો એટોમિક હોય તો એની થર્મલ સ્ટેબિલિટી ચલે છે લેટિસ એનર્જી. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે જે આયનીય કમ્પાઉન્ડ છે એ ધારો કે 2 થી 4 કમ્પાઉન્ડ આપેલા છે અને એમાં તમારે થર્મલ સ્ટેબિલિટીનો ઓર્ડર ફાઇન્ડ કરવો છે, અને એના કેટાયન અને એનાયન ચેક કરતો એ મોનો એટોમિક એટલે એક પરિમાણીય, જેમ કે NaCl, KCl આ બધા એક પરિમાણીય આયનો કહેવાય. એવા એક પરિમાણીય કેટાયન હોય અને એક પરિમાણીય એનાયન હોય તો એની તમે લેટિસ એનર્જી ફાઇન્ડ કરો. જે કમ્પાઉન્ડની લેટિસ એનર્જી વધારે હશે એની થર્મલ સ્ટેબિલિટી પણ વધારે હશે, કારણ કે થર્મલ સ્ટેબિલિટી આવા કમ્પાઉન્ડમાં લેટિસ એનર્જી પરથી ફાઇન્ડ કરી શકાશે. ત્યાર પછી જો તમને એવું કમ્પાઉન્ડ મળે કે એમાં કેટાયન અથવા તો એનાયન એટલે કે ધનાયન અથવા ઋણાયન પૈકી કોઈ અથવા બંને પોલી એટોમિક હોય, એ સમયે તમારે થર્મલ સ્ટેબિલિટી ચલે છે 1/પોલેરાઇઝેશન. યાની તમારી પાસે જે ઓર્ડર ફાઇન્ડ કરવાના છે એવા કમ્પાઉન્ડમાં એનું એનાયન પોલી એટોમિક હોય એટલે કે બહુપરમાણવીય આયન હોય, તો એ સમયે તમારે પોલેરાઇઝેશન જોવાનું. એટલે કે આમ ગણવા જઈએ તો આ ફજાન્સ રૂલની એપ્લિકેશન થાય, ફજાન્સ રૂલની એપ્લિકેશન કહેવાય, ફજાન્સ રૂલની એપ્લિકેશન. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પણ ફજાન્સ રૂલની એપ્લિકેશન જોઈ છે અને અહીંયા પણ ફજાન્સ રૂલની એપ્લિકેશનમાં આને કન્સિડર કરી શકાય કે થર્મલ સ્ટેબિલિટી ચલે છે 1/પોલેરાઇઝેશન. હવે જુઓ કે ઓક્સાઇડ, ધારો કે એક્ઝામ્પલ જો કે ઓક્સાઇડ આયન હોય, ઠીક, તો એ જે આયન છે એ આયનમાં એક એટમ છે એટલે એક પરમાણુય કહેવાશે, પરંતુ પેરોક્સાઇડ હોય કે સુપર ઓક્સાઇડ હોય એટલે કે O2-2 અથવા O2- હોય તો એમાં એક કરતાં વધારે પરમાણુ છે એટલે એને પોલી એટોમિક કહેવાશે. હવે તમને પ્રશ્ન થતો હશે કે લેટિસ એનર્જી તો સમજાય કે જેની લેટિસ એનર્જી વધારે એનો આયોનિક બોન્ડ સ્ટ્રોંગ, અને જેનો આયોનિક બોન્ડ સ્ટ્રોંગ એ કમ્પાઉન્ડ સ્ટેબલ, માટે એની થર્મલ સ્ટેબિલિટી વધારે હોય. પરંતુ અહીંયા પોલેરાઇઝેશનને અને થર્મલ સ્ટેબિલિટીને કેવો સંબંધ છે તો અહીંયા તમે જરા સમજજો. અહીંયા જુઓ કે ધારો કે તમારી પાસે કોઈ મેટલ આયન છે M+ અને કોઈ આયન ધારો કે કાર્બોનેટ આયન છે, તો એ કાર્બોનેટ આયન નું ઇલેક્ટ્રોન વાદળ હશે. હવે જ્યારે આ કમ્પાઉન્ડને આપણે હીટ કરીએ ત્યારે તમને ખબર છે કે કાર્બોનેટ એ ઓક્સાઇડમાં ફેરવાય અને CO2 રિમૂવ કરે છે. આ કાર્બોનેટ છે MCO3, ઠીક.
એના બે આયનો લખીએ તો M+2 CO3 -2 એટલે કે MCO3 કોઈ કાર્બોનેટ કમ્પાઉન્ડ છે. એને જ્યારે આપણે હીટ આપીએ છીએ ત્યારે એ ઓક્સાઇડમાં ફેરવાઈ CO2 રિમૂવ કરે છે. એટલે કે આપેલ કમ્પાઉન્ડ ડીકમ્પોઝ થાય છે, એટલે કે એનું વિઘટન થાય છે. હવે અહીંયા જુઓ કે આ કેટાયન નો પોલેરાઇઝિંગ પાવર આવે, અને હું શોર્ટમાં PP લખીશ, પોલેરાઇઝિંગ પાવર. અગર એ પોલેરાઇઝેશન વધારે કરે એનો મતલબ કે એનાયન ના ઇલેક્ટ્રોન વાદળને પોતાની તરફ વધારે ખેંચે. જેટલું ખેંચે એટલો જે આ બોન્ડ છે એ બોન્ડ તણાવ અનુભવશે. આ બોન્ડ બરાબર સમજો, આવા બોન્ડ જે છે એ શું અનુભવશે? તણાવ. કેમ તણાવ અનુભવશે? અહીંયા હું લખી દઉં કે આવા બંધ તણાવ અનુભવે છે. પરિણામે આ બંધ બની જાય છે નિર્બળ. નિર્બળ બને એટલે સરળતાથી છૂટો પડી મેટલ સાથે જોડાઈ જાય અને CO2 રિમૂવ થાય છે. આવું કેમ બન્યું? કારણ કે ઇલેક્ટ્રોન વાદળ ખેંચાયું. કેટાયનની એનાયનના ઇલેક્ટ્રોન વાદળને ખેંચવાની જે ટેન્ડન્સી છે, જે પાવર છે, એને કહેવાય પોલેરાઇઝિંગ પાવર. અને આ જે ઇલેક્ટ્રોન વાદળ ડિસ્ટ્રોય થયું છે એને કહેવાય પોલેરાઇઝેશન. તો જેટલું પોલેરાઇઝેશન વધારે એટલી થર્મલ સ્ટેબિલિટી ઓછી, કારણ કે અણુ સરળતાથી તૂટશે. થર્મલ સ્ટેબિલિટી વિશે જાણ્યા પછી એમાં આપણે જોયું કે સહસંયોજક બંધ હોય તો સેન્ટ્રલ એટમની વિદ્યુતઋણતા વધારે, એની થર્મલ સ્ટેબિલિટી વધારે. અગર આયનીય કમ્પાઉન્ડ હોય અને એનું કેટાયન અને એનાયન બને મોનો એટોમિક હોય તો લેટિસ એનર્જી જોઈ લો. અને જો એનાયન પોલી એટોમિક હોય, બહુપરિમાણીય હોય, તો પછી તમારે થર્મલ સ્ટેબિલિટીનો ઓર્ડર નક્કી કરવો હોય તો પોલેરાઇઝેશન પરથી નક્કી થાય. તો કેટલાક કમ્પાઉન્ડ આપ્યા છે એમાં આપણે થર્મલ સ્ટેબિલિટી વિશે જાણીએ. પહેલું HF, HCl, HBr અને HI માં ઉષ્મીય સ્થાયીતાનો ક્રમ નક્કી કરો. તો નોન મેટાલિક એટમથી બનેલા કમ્પાઉન્ડ છે, એટલે પહેલા તો આ બધા કમ્પાઉન્ડ છે કોવેલેન્ટ. કોવેલેન્ટ કમ્પાઉન્ડમાં તમે જોશો તો આયોડિન થી ફ્લોરિન તરફ જશો ઇલેક્ટ્રોનેગેટિવિટી વધશે. પરિણામે બોન્ડ એનર્જી વધશે, એટલે કે બોન્ડ પ્રબળ બનશે. તો પછી થર્મલ સ્ટેબિલિટી પણ શું થશે? વધશે. તો થર્મલ સ્ટેબિલિટીનો ઓર્ડર HF greater than HCl greater than HBr greater than HI થશે. ત્યાર પછી NH3, PH3, ASH3 અને SbH3 માં ઉષ્મીય સ્થાયીતાનો ક્રમ નક્કી કરવો છે. તો અહીંયા પણ એક જ સમૂહના તત્વો છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમની. અને વળી કોવેલેન્ટ કમ્પાઉન્ડ છે, એટલે એન્ટીમની થી નાઇટ્રોજન તરફ જેમ જેમ આવશો તેમ તેમ કમ્પાઉન્ડની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધશે, એટલે કે બોન્ડ એનર્જી વધશે, બોન્ડ સ્ટ્રેન્થ બી વધશે. પરિણામે થર્મલ સ્ટેબિલિટી વધશે. અહીંયા થર્મલ સ્ટેબિલિટીની જગ્યાએ ડીકમ્પોઝ ટેમ્પરેચર પૂછે તો એ પણ વધશે. આનો ઓર્ડર થશે NH3 greater than PH3 greater than AH3 greater than SbH3. CH4, SiH4, GeHO4 અને SnH4 માં થર્મલ સ્ટેબિલિટીનો ઓર્ડર નક્કી કરવો હોય તો તમે જાણો છો કે આ કમ્પાઉન્ડ છે કોવેલેન્ટ. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ અને ટીન એક જ સમૂહના તત્વો છે. તમે જ્યારે ટીનથી કાર્બન તરફ આવશો તેમ તેમ એમની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધતી જશે. પરિણામે બોન્ડ એનર્જી વધશે, બોન્ડ પ્રબળતા પણ વધશે, એટલે થર્મલ સ્ટેબિલિટી વધશે. ડીકમ્પોઝ કરવા માટે ટેમ્પરેચર પણ આ બાજુ વધશે. તો આનો ઓર્ડર થશે CH4 greater than SiH4 greater than GH4 greater than SnH4. હવે અહીંયા તમને N2O2 ને F2 આપ્યા છે. તો તમે જાણો છો કે નાઇટ્રોજનમાં નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ, ઓક્સિજનમાં O ડબલ બોન્ડ O અને ફ્લોરિનમાં F બોન્ડ M, એટલે કે એકલ બંધ છે. જેમ જેમ બંધ ક્રમાંક એટલે બોન્ડ ઓર્ડર જેમ જેમ વધશે એમ એમ બોન્ડ સ્ટ્રેન્થ એટલે કે બોન્ડની
પ્રબળતા વધશે અને જેમ જેમ બોન્ડની પ્રબળતા વધે એમ થર્મલ સ્ટેબિલિટી વધશે. તો થર્મલ સ્ટેબિલિટીનો ઓર્ડર થશે N2 greater than O2 greater than F2. મિત્રો અહીંયા SiO2 અને CO2 આપ્યા છે. તો ખરેખર કાર્બનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે કોના કરતા? સિલિકોનની ઇલેક્ટ્રોનેગેટિવિટી કરતા. તો પછી કાર્બનની થર્મલ સ્ટેબિલિટી વધારે આવવી જોઈએ. પણ અહીંયા SiO2 એ પોલિમેરિક છે. પોલિમેરિક છે એટલે કે Si સાથે ઓક્સિજન એમ એક જાળીદાર રચના હોય છે. જાળીદાર રચના હોય છે. પરિણામે સહસંયોજક બંધ વધારે હોય છે. જેમાં સહસંયોજક બંધ વધારે અથવા બંધની સંખ્યા વધારે તેમ તેમ એનો જે બોન્ડ જે છે એ બોન્ડ એનર્જી વધશે. પરિણામે થર્મલ સ્ટેબિલિટીમાં પણ થશે વધારો. તો SiO2 ની થર્મલ સ્ટેબિલિટી CO2 કરતા વધારે આવશે. હું જ્યારે આજ ચેપ્ટરમાં સિલિકોન્સ ભણાવીશ ત્યારે SiO2 વિશે આપણે ચર્ચા કરીશું. તો અગર ઇલેક્ટ્રોનેગેટિવિટી ના આધારે બાળક ઓર્ડર નક્કી કરવા જાય તો એ થર્મલ સ્ટેબિલિટી CO2 ની વધારે માંગશે. પરંતુ અહીંયા ખાસ ધ્યાન આપો કે અહીંયા થર્મલ સ્ટેબિલિટી SiO2 ની વધારે છે કારણ કે SiO2 પોલિમેરિક છે, જાળીદાર સહસંયોજક બંધની રચના છે. પરિણામે બોન્ડ એનર્જી વધવાથી થર્મલ સ્ટેબિલિટી વધે છે. ત્યાર પછી છઠ્ઠું સાયક્લોહેક્ઝેન અને બેન્ઝીનની વાત કરું તો પહેલા હું તમને કહીશ કે બોન્ડ સ્ટ્રેન્થ એટલે બોન્ડ પ્રબળતા સિગ્મા બંધની વધારે હોય છે પાઈ કરતા. અહીંયા નંબર ઓફ સિગ્મા બોન્ડ વધારે છે સાયક્લોહેક્ઝેનમાં, બરાબર, અને બેન્ઝીનમાં સિગ્મા બોન્ડની સંખ્યા ઓછી છે. પરિણામે ઓલ ઓવર થર્મલ સ્ટેબિલિટી સાયક્લોહેક્ઝેનની વધારે આવશે. આપણે તમને સિગ્મા અને પાઈ બોન્ડ કોવેલેન્ટ કમ્પાઉન્ડ ભણાવીએ ત્યારે સમજાવીશ અને એમાં આપણે આના બોન્ડ બી ગણીશું. તમે ગણશો તો સાયક્લોહેક્ઝેનના નંબર ઓફ સિગ્મા બોન્ડ વધારે હશે કોના કરતો? બેન્ઝીન કરતો. અને સિગ્મા બોન્ડ જે છે એની પ્રબળતા પાઈ બોન્ડ કરતો વધારે છે. તો ઓલ ઓવર સાયક્લોહેક્ઝેનમાં બોન્ડ પ્રબળતા વધારે જોવા મળશે. પરિણામે તેની થર્મલ સ્ટેબિલિટી વધારે. ત્યાર પછી કમ્પાઉન્ડ નંબર 1 અને કમ્પાઉન્ડ નંબર 2 માં આપણને થર્મલ સ્ટેબિલિટીનો ઓર્ડર પૂછ્યો છે. તો અહીંયા જુઓ તમે કે આ પાઈ સિગ્મા પાઈ. તો અહીંયા પાઈ સિગ્મા પાઈ પ્રકારનું કોન્જ્યુગેશન છે. અને કોન્જ્યુગેશન હોય ત્યાં RS જોવા મળે. અહીંયા પાઈ સિગ્મા પાઈ એટલે કે નો કોન્જ્યુગેશન. અહીંયા કોન્જ્યુગેશન નથી તો આના RS સ્ટ્રક્ચર જોવા મળશે નહીં. અને વિદ્યાર્થી મિત્રો જેમાં રેઝોનેટિંગ સ્ટ્રક્ચર વધારે હોય એની સ્ટેબિલિટી વધારે હોય તો અહીંયા થર્મલ સ્ટેબિલિટીનો ઓર્ડર આવશે 1 greater than 2. ત્યાર પછીના કમ્પાઉન્ડમાં જોઈએ તો અહીંયા જુઓ ખાસ પાઈ સિગ્મા પાઈ. તો પાઈ સિગ્મા પાઈ પ્રકારનું કોન્જ્યુગેશન આવ્યું વળે. જ્યાં કોન્જ્યુગેશન હોય ત્યાં RS સ્ટ્રક્ચર જોવા મળે. અહીંયા પાઈ સિગ્મા એટલે કે આ કમ્પાઉન્ડમાં નો કોન્જ્યુગેશન નથી તો એની અંદર તમને RS સ્ટ્રક્ચર જોવા મળશે નહીં. અને જેટલા RS સ્ટ્રક્ચર વધારે હોય એટલી એ કમ્પાઉન્ડની સ્ટેબિલિટી અથવા તો થર્મલ સ્ટેબિલિટી વધારે હોય છે. તો થર્મલ સ્ટેબિલિટીનો આ પ્રમાણે ઓર્ડર થશે. ત્યાર પછી નવમું કમ્પાઉન્ડ આપ્યું છે LiCl. નવમાની અંદર કમ્પાઉન્ડ આપ્યા છે LiCl, NaCl, KCl, RbCl અને CHCl. તો આ કમ્પાઉન્ડ છે આયનીય કમ્પાઉન્ડ અથવા આયનીય સંયોજનો. આયનીય સંયોજનોનો કેટાયન અને એનાયન લખો તો Li+Cl-, Na+Cl-, K+Cl-, RbCl-, CS+Cl-. તો
તો અહીંયા મિત્રો કેટાયન અને એનાયન બોથ એટલે કે બંને મોનોએટોમિક છે. બંને મોનોએટોમિક છે. બંને મોનોએટોમિક હોય ત્યારે થર્મલ સ્ટેબિલિટી ચલે છે લેટિસ એનર્જી. અને લેટિસ એનર્જીનો ઓર્ડર ફાઇન્ડ કરતો તમને આવડે છે કે અહીંયા એનાયન નો ચાર્જ અને સાઇઝ બધામાં સમાન છે કારણ કે Cl માઇનસ આયન છે. કેટાયન પરનો ચાર્જ તો સેમ છે પણ તમે સીઝિયમ થી લિથિયમ તરફ આવો એમ એમ કેટાયનની સાઇઝ ડિક્રીઝ થાય. કેટાયનની સાઇઝ ડિક્રીઝ થાય તો એની લેટિસ એનર્જી ઇન્ક્રીઝ થાય. પરિણામે થર્મલ સ્ટેબિલિટી પણ શું થશે? ઇન્ક્રીઝ. તો થર્મલ સ્ટેબિલિટીનો ઓર્ડર આવશે LiCl greater than NaCl greater than KCl greater than RbCl greater than CsCl. કેટલાક વધારે થર્મલ સ્ટેબિલિટીના ઓર્ડર ફાઇન્ડ કરી. એક કમ્પાઉન્ડ આપણને આપ્યા છે BeO, MgO, CaO, SRO અને BaO. પહેલા તો આ બધા કમ્પાઉન્ડ છે આયોનિક કમ્પાઉન્ડ. આયોનિક કમ્પાઉન્ડ. ત્યાર પછી તમે જોશો તો એ Be+2, Mg+2, Ca+2, Sr+2, Ba+2 અને દરેકમાં એનાયન O-2 છે. તો કેટાયન અને એનાયન બંને મોનોએટોમિક હોય ત્યારે લેટિસ એનર્જીનો ઓર્ડર એ થર્મલ સ્ટેબિલિટીનો ઓર્ડર થશે. તો તમે બેરિયમ થી બેરિલિયમ તરફ જશો એમ કેટાયનની સાઇઝ ઘટશે. જેમ જેમ સાઇઝ ઘટશે એમ આગળ ભણાવ્યા મુજબ લેટિસ એનર્જી વધશે અને લેટિસ એનર્જી વધે તો થર્મલ સ્ટેબિલિટીમાં પણ થશે વધારો. તો થર્મલ સ્ટેબિલિટીનો ઓર્ડર આવશે BeO greater than MgO greater than CaO greater than SRO greater than BaO. ત્યારબાદ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબેડિયમ અને સીઝિયમ. એમાં પણ કેટાયન અને એનાયન બંને મોનોએટોમિક છે. બંને જ્યારે મોનોએટોમિક હોય ત્યારે સીઝિયમ થી લિથિયમ તરફ જઈશું તેમ તેમ કેટાયનની સાઇઝ ડિક્રીઝ થશે. પરિણામે તેની લેટિસ એનર્જી ઇન્ક્રીઝ થશે અને થર્મલ સ્ટેબિલિટી પણ ઇન્ક્રીઝ થશે. તો થર્મલ સ્ટેબિલિટીનો ઓર્ડર આવશે LiH greater than NaH greater than KH greater than RbH greater than CH. ત્યાર પછી પણ આયનીય સંયોજન છે જેમાં O-2 મોનોએટોમિક અને સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ અને સિલિકોનમાં જોઈએ તો સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ અને સિલિકોન પર પોઝિટિવ આયન રહેલું છે. હવે અહીંયા તમે સિલિકોન થી સોડિયમ તરફ આવો ત્યારે ચાર્જ જોશો તો અહીંયા +4 ચાર્જ, અહીંયા +3 ચાર્જ, અહીંયા +2 ચાર્જ અને અહીંયા +1 ચાર્જ. તો જેમ જેમ ચાર્જ કેટાયનનો વધશે, કેટાયનનો ચાર્જ જેમ જેમ વધશે એમ એમ એની લેટિસ એનર્જી વધશે અને થર્મલ સ્ટેબિલિટી પણ વધશે. તો થર્મલ સ્ટેબિલિટીનો આ પ્રમાણેનો ઓર્ડર થશે. ત્યારબાદ LiF, LiCl, LiBr અને LiI માં તમે જોશો તો કેટાયનનો સાઇઝ અને ચાર્જ બંને સેમ છે. જ્યારે એનાયનનો ચાર્જ સેમ છે પરંતુ સાઇઝ આયોડિન થી ફ્લોરિન તરફ એટલે સમૂહમાં નીચેથી ઉપર તરફ જતો સાઇઝ જે છે એ ઘટશે. બરાબર, કારણ કે ફ્લોરિન નાનું, એનથી મોટું ક્લોરિન, એનથી મોટું બ્રોમિન, એનથી મોટું આયોડિન. જેમ જેમ સાઇઝ ઘટશે તેમ તેમ તેની લેટિસ એનર્જી વધશે અને લેટિસ એનર્જી વધે એમ એમ થર્મલ સ્ટેબિલિટીમાં થશે વધારો. તો થર્મલ સ્ટેબિલિટીનો ઓર્ડર LiF, LiCl, LiBr આ પ્રમાણેનો થશે. ત્યાર પછીના કમ્પાઉન્ડમાં જુઓ તો અહીંયા CO3-2 એટલે કે આ જે એનાયન છે
એ પોલીએટોમિક એનાયન છે. પોલીએટોમિક એનાયન છે. એનું કારણ એ છે કે આ એનાયનમાં એક કરતો વધુ એટમ રહેલા છે. તો અહીંયા તમારે જોવાનું કે જેમ જેમ પોલેરાઇઝેશન વધતું જશે તેમ તેમ થર્મલ સ્ટેબિલિટી ડિક્રીઝ થશે. આપેલ કમ્પાઉન્ડને ચેક કરો અને ચેક કરતો તમને માલુમ પડે કે પોલીએટોમિક એનાયન છે તો તમે ફજાન્સ રૂલ જેની ચર્ચા આપણે કરી છે એ ચેક કરશો તો એના પરથી તમને પોલરાઇઝેશન આવડશે અને જેટલું પોલરાઇઝેશન વધારે એટલી થર્મલ સ્ટેબિલિટી ઓછી, કારણ કે પોલરાઇઝેશન થવાથી એનાયનનું વાદળ એ કેટાયન ખેંચી લે છે, પરિણામે એનાયનમાં રહેલા બોન્ડ વીક બને છે અને વીક બોન્ડને જ્યારે હીટ મળે છે ત્યારે સરળતાથી તે ડીકમ્પોઝ થાય છે. તો આપણે અહીંયા પોલરાઇઝેશન ચેક કરીએ તો ચાર્જ કેટાયન પર દરેક જગ્યાએ સેમ છે, તો ચાર્જ ફેક્ટર અહીંયા લાગુ પડતું નથી. પણ તમે જોશો તો કે બેરિયમથી બેરિલિયમ તરફ આવો છો ત્યારે કેટાયનની સાઇઝ ડિક્રીઝ થાય છે. કેટાયનની સાઇઝ ડિક્રીઝ થાય છે, એનો પોલરાઇઝેશન પાવર વધે છે, એટલે કે એનું પોલરાઇઝેશન પણ વધે છે. જેમ જેમ પોલરાઇઝેશન વધે એમ એમ થર્મલ સ્ટેબિલિટી ઘટે છે. તો આ બાજુ આ તો થર્મલ સ્ટેબિલિટી ઘટે છે તો BaO2 SRO2 આ પ્રમાણે ઓર્ડર એની થર્મલ સ્ટેબિલિટીનો આવશે. ત્યાર પછીના કમ્પાઉન્ડમાં પણ વિદ્યાર્થી મિત્રો NO3- પોલીએટોમિક એનાયન છે. પોલીએટોમિક એનાયન છે. તો ફરી અહીંયા પોલરાઇઝેશન ચેક કરવું પડશે. તો એનાયન તો દરેકમાં સેમ છે ચાર્જ અને સાઇઝમાં. કેટાયનનો ચાર્જ દરેક કમ્પાઉન્ડમાં સેમ છે, પરંતુ તમે સીઝિયમથી લિથિયમ તરફ આવશો એમ એમ કેટાયનની સાઇઝ ડિક્રીઝ થશે અને કેટાયનની સાઇઝ ડિક્રીઝ થાય એમ એમ એનો પોલેરાઇઝિંગ પાવર ઇન્ક્રીઝ થાય, પરિણામે એનું પોલેરાઇઝેશન ઇન્ક્રીઝ થાય. જેનામાં પોલેરાઇઝેશન વધારે એની થર્મલ સ્ટેબિલિટી ઓછી. તો થર્મલ સ્ટેબિલિટીનો ઓર્ડર થશે LiNO3 લેસ ધેન NiNO3 KNO3 RbNO3 CsNO3. ત્યાર પછીના કમ્પાઉન્ડમાં જોશો તો અહીંયા O2- એટલે કે પેરોક્સાઇડ આયન છે અને પેરોક્સાઇડ આયન પણ વિદ્યાર્થી મિત્રો પોલીએટોમિક એનાયન છે. પોલીએટોમિક એનાયન હોય અને તમારે જો થર્મલ સ્ટેબિલિટી નક્કી કરવી હોય તો એનું પોલેરાઇઝેશન ચેક કરવું પડે. તો અહીંયા દરેક કમ્પાઉન્ડમાં O2- સેમ છે, એટલે કે એનાયનનો સાઇઝ અને ચાર્જ બધું સેમ છે. કેટાયનનો ચાર્જ દરેકમાં સેમ છે, પણ ફરી એકવાર સીઝિયમથી લિથિયમ તરફ જઈએ એમ એમ કેટાયનની સાઇઝ ડિક્રીઝ થાય એટલે એનો પોલેરાઇઝિંગ પાવર વધે, પરિણામે એનું પોલેરાઇઝેશન વધારે થાય અને જે કમ્પાઉન્ડનું પોલેરાઇઝેશન વધારે થાય એની થર્મલ સ્ટેબિલિટી ડિક્રીઝ થશે. તો સીઝિયમથી લિથિયમ તરફ આવતા થર્મલ સ્ટેબિલિટી ઘટે છે. તો થર્મલ સ્ટેબિલિટીનો ઓર્ડર આવશે Li2O2 લેસ ધેન Na2O2 લેસ ધેન K2O2 લેસ ધેન Rb2O2 લેસ ધેન CS2O2. આગળ જોઈએ તો આ કમ્પાઉન્ડમાં O2- એટલે કે સુપર ઓક્સાઇડ છે. અહીંયા સુપર ઓક્સાઇડ અને વિદ્યાર્થી મિત્રો સુપર ઓક્સાઇડ પણ છે પોલીએટોમિક એનાયન. પોલીએટોમિક એટલા માટે કારણ કે અહીંયા એક કરતો વધારે એટમ જોડાઈને આ આયન બન્યું છે. હવે દરેક કમ્પાઉન્ડમાં સુપર ઓક્સાઇડ આયન હાજર છે તો એનાયનની સાઇઝ અને ચાર્જ સેમ થશે. ફરી એકવાર કેટાયનનો સાઇઝ સીઝિયમથી લિથિયમ તરફ આવતો કેટાયનની જે સાઇઝ છે એ ડિક્રીઝ થાય છે, પરિણામે એનો પોલેરાઇઝિંગ પાવર વધે છે,
એટલે કે એનું પોલેરાઇઝેશન વધતું થાય છે. જેનું પોલેરાઇઝેશન વધે એની થર્મલ સ્ટેબિલિટી ઘટશે. તો થર્મલ સ્ટેબિલિટીનો ઓર્ડર થશે LiO2 લેસ ધેન NaO2 લેસ ધેન KO2 લેસ ધેન RbO2 લેસ ધેન CsO2. ત્યાર પછીના કમ્પાઉન્ડમાં પેરોક્સાઇડ છે O2-2, એ પણ છે પોલીએટોમિક, બરાબર. અને અહીંયા તો તમે સરળતાથી એકદમ ઈઝી છે હવે તો કે બેરિયમ થી બેરિલિયમ તરફ જતો ફરી કેટાયનની સાઇઝ ડિક્રીઝ થાય, પરિણામે પોલેરાઇઝિંગ પાવર વધશે, એટલે કે એનું પોલેરાઇઝેશન વધુ થશે. તેનું પોલેરાઇઝેશન વધારે એની થર્મલ સ્ટેબિલિટી ઘટશે. તો થર્મલ સ્ટેબિલિટીનો ઓર્ડર BeO2 લેસ ધેન MgO2 લેસ ધેન CaO2 લેસ ધેન SrO2 લેસ ધેન BaO2 થશે. ત્યાર પછી આપણને કમ્પાઉન્ડ આપ્યા છે ઓક્સો એસિડ છે ક્લોરીનના HClO4 HClO3 HClO2 ને HClO. તો એમાં સેન્ટર એટમ બધામાં ક્લોરીન છે. ઓક્સિડેશન આંક શોધશો તો અહીંયા +7, અહીંયા +5, અહીંયા +3 અને અહીંયા +1. જેમ જેમ ઓક્સિડેશન સ્ટેટ વધશે એમ બોન્ડ સ્ટ્રેન્થ મજબૂત બનશે અને થર્મલ સ્ટેબિલિટી ઇન્ક્રીઝ થશે. તો આ કેસમાં થર્મલ સ્ટેબિલિટીનો ઓર્ડર HClO4 greater than HClO3 greater than HClO2 greater than HClO હશે. ત્યાર પછી H2O H2S H2SN H2T એટલે કે કોવેલેન્ટ કમ્પાઉન્ડ છે, સહસંયોજક કમ્પાઉન્ડ છે. અને સહસંયોજક કમ્પાઉન્ડમાં એક જ સમૂહમાં ટેલ્યુરિયમ થી ઓક્સિજન તરફ આવશો એમ ઇલેક્ટ્રોનેગેટિવિટી વધશે સેન્ટર એટમની, એટલે કે ટેલ્યુરિયમ કરતો સેલ્યુરિયમની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે, એના કરતો સલ્ફરની સૌથી વધારે ઓક્સિજનની. જેમ જેમ ઇલેક્ટ્રોનેગેટિવિટી વધશે એમ બોન્ડ એનર્જી વધશે. બોન્ડ એનર્જી વધે તો થર્મલ સ્ટેબિલિટી વધશે. તો થર્મલ સ્ટેબિલિટીનો ઓર્ડર આવશે H2O greater than H2S greater than H2SE greater than H2T. ત્યાર પછી બધામાં સેન્ટર એટમ છે, એકમાં સલ્ફર, બીજામાં સેલ્યુરિયમ અને ટેલ્યુરિયમ. અહીંયા ચાર્જ બધામાં +4+4+4. ઓક્સિડેશન આંક સમાન આવી ગયો. તો હવે આપણે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી ચેક કરીશું. તો ટેલ્યુરિયમ થી સલ્ફર તરફ આવો એમ સેન્ટર એટમની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધે, પરિણામે એની બોન્ડ એનર્જી વધે અને બોન્ડ એનર્જી વધતો થર્મલ સ્ટેબિલિટી વધશે. તો થર્મલ સ્ટેબિલિટીનો ઓર્ડર આવશે H2SO3 greater than H2SeO3 greater than H2TO3. અહીંયા આપણને કમ્પાઉન્ડ આપ્યું છે HiO3 HbRO3 HClO3 ને HFO3. અહીંયા સેન્ટર એટમ આયોડિન, બ્રોમિન, ક્લોરીન અને ફ્લોરિન. અહીંયા આયોડિન ઓક્સિડેશન સ્ટેટ +5, બ્રોમિનની પણ +5, ક્લોરીનની +5 અને ફ્લોરિનની +5. જો કે તમે આયોડિન થી ફ્લોરિન તરફ જાઓ એમ ઇલેક્ટ્રોનેગેટિવિટી વધે છે, પણ થર્મલ સ્ટેબિલિટી વધતી નથી. પરંતુ થર્મલ સ્ટેબિલિટી HFO3 થી HiO3 તરફ આવો એમ થર્મલ સ્ટેબિલિટી વધે છે. તો થર્મલ સ્ટેબિલિટીનો ઓર્ડર આવે છે HiO3 greater than HbRO3 greater than HClO3 greater than HFO3. તો તમને સ્વાભાવિક છે પ્રશ્ન થતો હશે કે આ બાજુ વિદ્યુત ઋણતા વધે છે તો થર્મલ સ્ટેબિલિટી વધવી જોઈએ, પરંતુ થર્મલ સ્ટેબિલિટી ઘટે છે. એનું રીઝન શું? તો એનું રીઝન લખીશું આપણે p-pi-d-pi બોન્ડિંગ. આની અંદર આ કમ્પાઉન્ડમાં p-pi-d-pi પ્રકારનું બોન્ડિંગ જોવા મળે છે, જે આપણે સહસંયોજક બોન્ડમાં ભણીશું કે p-pi-d-pi બોન્ડિંગ શું છે. હવે કેટલાક એસિડિક ઓર્ડર ફાઇન્ડ કરતા શીખીએ. એમાં તમને જણાવી દઈએ કે ઓક્સો એસિડ સંયોજનો કોને કહેવાય? એવા સંયોજનો કે જેમાં હાઇડ્રોજન, ઓક્સિજન અને એક સેન્ટર એટમ હોય. એટલે કે એટમ સાથે OH પ્રકારનો બોન્ડ હોય તો એવા પ્રકારના જે એસિડ છે એને આપણે ઓક્સો એસિડ કહીએ છીએ.
હવે મિત્રો ઓક્સો એસિડ માટે સેન્ટર એટમનો ઓક્સિડેશન નંબર જેમ જેમ વધશે તેમ તેમ એનો એસિડિક પ્રોપર્ટી વધશે. તો જ્યારે તમારે ઓક્સો એસિડના એસિડિક ઓર્ડર ફાઇન્ડ કરવા હોય તો સેન્ટર એટમના ઓક્સિડેશન નંબર ફાઇન્ડ કરો અને જેનો ઓક્સિડેશન નંબર વધારે એની એસિડિક ગુણધર્મ વધારે. અને આ ફેક્ટર છે મિત્રો ડોમિનેટિંગ ફેક્ટર. આ ફેક્ટર છે ડોમિનેટિંગ ફેક્ટર. બટ સેન્ટર એટમ પરનો CA મીન્સ સેન્ટર એટમ પરનો ઓક્સિડેશન નંબર અગર સરખો હોય તો ફેક્ટર લગાડો કે જેમ જેમ સેન્ટર એટમની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધતી જશે તેમ તેમ એનો એસિડિક પ્રોપર્ટી વધશે. એનો મતલબ એ થયો કે પહેલા તો તમે ઓક્સો એસિડ ઓળખો કે જેમાં સેન્ટર એટમ સાથે OH બોન્ડ હોય. ત્યાર પછી એનો એસિડિક ગુણધર્મ નો ક્રમ નક્કી કરવો હોય તો સેન્ટર એટમના ઓક્સિડેશન નંબર ફાઇન્ડ કરો અને એ નંબર ડિફરન્ટ હોય તો જેનો ઓક્સિડેશન નંબર વધારે એની એસિડિકતા વધારે માનો. પરંતુ જો બધા જ સેન્ટર એટમના ઓક્સિડેશન નંબર સેમ હોય તો પછી તમે સેન્ટર એટમની ઇલેક્ટ્રોનેગેટિવિટી ફાઇન્ડ કરો અને જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે એનો એસિડિક પ્રોપર્ટી વધારે આવશે. આ ઉપરાંત જો તમારે કોઈ તત્વોના ઓક્સાઇડ, હાઇડ્રાઇડ અને હેલાઇડની એસિડિટી ફાઇન્ડ કરવી હોય, ઓક્સાઇડ, હાઇડ્રાઇડ અને હેલાઇડ. ઓક્સાઇડ એટલે O-2, હાઇડ્રાઇડ H- અને હેલાઇડ એટલે X-. જો X બરાબર ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અથવા તો ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયન. આ પ્રકારના કમ્પાઉન્ડનો જો તમારે એસિડિક પ્રોપર્ટી નક્કી કરવાનો થાય તો એનું કોવેલેન્ટ કેરેક્ટર જે ફજાન્સ રૂલ પરથી ભણ્યા કોવેલેન્ટ કેરેક્ટર ફાઇન્ડ કરો. જેનું કોવેલેન્ટ કેરેક્ટર વધારે મેં અગાઉ બી કીધું છે કે એનો એસિડિક પ્રોપર્ટી વધારે. તો હવે તમે જાણ્યું કે ઓક્સો એસિડમાં પહેલા ઓક્સિડેશન નંબર ફાઇન્ડ કરીશું. જો ઓક્સિડેશન નંબર ડિફરન્ટ આવે તો જેનો ઓક્સિડેશન નંબર વધારે એનો એસિડિક ગુણધર્મ વધારે રહેશે. જો ઓક્સિડેશન નંબર સેમ આવશે તો પછી આપણે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી પર જઈશું ને જે ઓક્સો એસિડની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે એનો એસિડિક પ્રોપર્ટી વધારે. ત્યાર પછી આપણે ઓક્સાઇડ, હાઇડ્રાઇડ અને હેલાઇડમાં જો એસિડિટી ફાઇન્ડ કરવી હોય તો જેમાં કોવેલેન્ટ કેરેક્ટર વધારે એની એસિડિક પ્રોપર્ટી વધારે. એ અગાઉ પણ આપણે શીખી ચૂક્યા છીએ એપ્લિકેશન ઓફ ફજાન્સ રૂલમાં. હવે અહીંયા આપણે એસિડિકતાના કેટલાક સાચા ઓર્ડર નક્કી કરવાના છે. આપણને અહીંયા અલગ અલગ પ્રશ્નોમાં વિવિધ કમ્પાઉન્ડ આપ્યા છે અને એમાં સાચો એસિડિટીનો ઓર્ડર ફાઇન્ડ કરવાનો છે. તો પહેલા તમે જુઓ, પહેલો પ્રશ્ન P2O5 ZNO MgO Na2O2. તો આ કમ્પાઉન્ડ ઓક્સાઇડ છે. ઓક્સાઇડમાં શું ફાઇન્ડ કરવાનું છે? કોવેલેન્ટ કેરેક્ટર. કોવેલેન્ટ કેરેક્ટર ફાઇન્ડ કરવા માટે બધામાં એનાયન તો સેમ છે પરંતુ કેટાયન ડિફરન્ટ છે. તો કેટાયન પરનો ચાર્જ જોઈએ તો અહીંયા +5, અહીંયા +2, અહીંયા +2 અને અહીંયા થશે +1. હવે જેનો ચાર્જ વધારે એનું પોલરાઇઝેશન વધારે અને એમાં કોવેલેન્ટ કેરેક્ટર વધારે, પરંતુ અહીંયા બંનેના ચાર્જ સેમ છે. ચાર્જ સેમ છે તો Zn+2 જે આયન છે અહીંયા એ છે આભાસી નિષ્ક્રિય રચના ધરાવતું આયન. આભાસી નિષ્ક્રિય રચના ધરાવતું આયન. તો MgO કરતો એની અંદર કોવેલેન્ટ કેરેક્ટર વધારે અને અહીંયા વધુ ચાર્જના કારણે આનું કોવેલેન્ટ કેરેક્ટર વધારે. +1 કરતો +2 ચાર્જ વધારે છે એટલે MgO નું કોવેલેન્ટ કેરેક્ટર વધારે. તો કોવેલેન્ટ કેરેક્ટરનો જે ઓર્ડર થયો છે એ ઓર્ડર થશે એનો એસિડિક ઓર્ડર. કારણ કે ઓક્સાઇડ, હાઇડ્રાઇડ ને હેલાઇડમાં જેમ જેમ કોવેલેન્ટ કેરેક્ટર વધે એમ એનું એસિડિક પ્રોપર્ટી વધે છે. ત્યાર પછીનું કમ્પાઉન્ડ જોઈએ તો એ પણ ઓક્સાઇડ છે. આ બધા કમ્પાઉન્ડ્સ કયા છે? ઓક્સાઇડ. તો ઓક્સાઇડમાં ઓક્સિજનમાં
બધામાં ઓક્સાઇડ આયન સમાન છે, તો આપણે કેટાયન જોઈએ. કેટાયન પરનો ચાર્જ જોઈએ તો અહીંયા +6 +5 +4 અને અહીંયા પણ થશે +4. તો 4 કરતો 5 નો ચાર્જ વધારે એટલે એનો કોવેલેન્ટ કેરેક્ટર વધારે, 5 કરતો 6 ચાર્જ વધારે એટલે એનો કોવેલેન્ટ કેરેક્ટર વધારે. હવે અહીંયા બંને +4 છે, તો સાઈઝ જોઈએ તો સાઈઝ થશે કાર્બન કરતો સિલિકોનની મોટી, અને જેની સાઈઝ નાની એનું કોવેલેન્ટ કેરેક્ટર વધારે. તો આ ઓર્ડર થઈ ગયો કોવેલેન્ટ કેરેક્ટરનો. તો કોવેલેન્ટ કેરેક્ટર જેમાં વધારે એનો એસિડિક પ્રોપર્ટી વધારે. ત્યાર પછીનું કમ્પાઉન્ડ જુઓ તો અહીંયા HClO4, HClO3, HClO2 અને HClO. આ કમ્પાઉન્ડ થઈ જશે ઓક્સો એસિડ. ઓક્સો એસિડ માટે એસિડિટી ફાઇન્ડ કરવા એસિડિટી ફાઇન્ડ કરવા મેં તમને સમજાવ્યું છે કે પહેલા સેન્ટર એટમનો શું નક્કી કરો? ઓક્સિડેશન નંબર. સેન્ટર એટમનો ઓક્સિડેશન નંબર ફાઇન્ડ કરો. તો ઓક્સિડેશન નંબર થશે અહીંયા +7 +5 +3 અને +1. તો જેમ જેમ ઓક્સિડેશન નંબર વધતો જશે સેન્ટર એટમનો, જેમ ઓક્સિડેશન નંબર વધે તેમ એનો જે એસિડિક પ્રોપર્ટી છે એ વધતું જશે. તો એસિડિક પ્રોપર્ટીનો ઓર્ડર થશે HClO4 greater than HClO3 greater than HClO2 greater than HClO. ત્યાર પછીના ક્વેશ્ચન્સમાં જોઈએ આપણે તો HNO3, H3PO4, H3SO3, H3SbO4. તો આ પણ ઓક્સો એસિડ છે, અને ઓક્સો એસિડ હોય તો એનો ઓક્સિડેશન નંબર ફાઇન્ડ કરીએ. તો અહીંયા ઓક્સિડેશન નંબર +5. અહીંયા ચેક કરશું તો એનો ઓક્સિડેશન નંબર +5, અહીંયા પણ +5 અને અહીંયા પણ +5. વિદ્યાર્થી મિત્રો, ઓક્સિડેશન નંબર એ ડોમિનેટિંગ ફેક્ટર છે, પરંતુ દરેકનો ઓક્સિડેશન નંબર સરખો આવે છે. તો પછી તમે સમૂહમાં એન્ટીમનીથી નાઇટ્રોજન તરફ જશો એમ એની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધશે, અને ઇલેક્ટ્રોનેગેટિવિટી વધે એમ એનો એસિડિક પ્રોપર્ટી વધશે. કારણ કે મેં તમને સમજાવ્યું છે કે પહેલા તમે ઓક્સિડેશન નંબર ફાઇન્ડ કરો. અગર ઓક્સિડેશન નંબર ડિફરન્ટ આવે તો જેનો ઓક્સિડેશન નંબર વધારે એની એસિડિક પ્રોપર્ટી વધારે, પરંતુ અહીંયા ઓક્સિડેશન નંબર સેમ આવે છે તો બીજું ફેક્ટર લગાડો એની ઇલેક્ટ્રોનેગેટિવિટી. કોની? સેન્ટર એટમની. સેન્ટર એટમની ઇલેક્ટ્રોનેગેટિવિટી જેમ વધારે એમ એનો એસિડિક પ્રોપર્ટી વધારે. તો એસિડિક પ્રોપર્ટીનો ઓર્ડર થશે અહીંયા HNO3 greater than H3PO4 greater than H3SO3 greater than H3SbO4. ત્યાર પછી અહીંયા ઓક્સિડેશન નંબર +4. આ પણ ઓક્સો એસિડ છે, અહીંયા +4, અહીંયા +4, અહીંયા પણ ઓક્સિડેશન નંબર સેમ છે. તો સમૂહમાં ટેલ્યુરિયમ થી સલ્ફર તરફ જશો એમ ઇલેક્ટ્રોનેગેટિવિટી વધશે, અને પરિણામે એનો જે એસિડિક ગુણધર્મ છે એમાં પણ થશે વધારો. તો એસિડિક ગુણધર્મ H2SO3 greater than H2SiO3 greater than H2TiO3 થશે. ત્યાર પછી પણ ઓક્સો એસિડ છે, એના પહેલા ઓક્સિડેશન નંબર ફાઇન્ડ કરીએ. સલ્ફર +6, સેલ્યુરિયમ +6, ટેલ્યુરિયમ +6. અહીંયા પણ ઓક્સિડેશન નંબર સેમ આવે છે, પણ આ જ સમૂહમાં તમે ટેલ્યુરિયમ થી સલ્ફર તરફ જશો એમ એની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધશે. જેમ ઇલેક્ટ્રોનેગેટિવિટી વધશે તેમ એસિડિક પ્રોપર્ટી વધશે. તો એસિડિકતાનો ઓર્ડર થશે H2SO4 greater than H2SiO4 greater than H2TiO4. ત્યાર પછી અહીંયા તમે જોશો તો ઓક્સાઇડ આવી ગયા. હવે આ કમ્પાઉન્ડ ઓક્સો એસિડ નથી, તો અહીંયા તમારે કોવેલેન્ટ કેરેક્ટર નક્કી કરવું પડે. તો બધા ઓક્સાઇડમાં ઓક્સાઇડ જે આયન છે એની સાઇઝ અને ચાર્જ સેમ છે, તો એના કેટાયનનો ચાર્જ જોઈએ. તો અહીંયા થશે +5, અહીંયા +4, અહીંયા +3 અને અહીંયા +2. તો +2 થી આ બાજુ આવી એમ ચાર્જ વધે છે. જેમ કેટાયન પરનો ચાર્જ વધતો જશે વિદ્યાર્થી મિત્રો, એમ એનો કોવેલેન્ટ કેરેક્ટર વધશે. જેમ કોવેલેન્ટ કેરેક્ટર વધે તેમ એનો એસિડિક પ્રોપર્ટી વધતો જશે.
એસિડિક પ્રોપર્ટીનો ઓર્ડર થશે B4O10 greater than SiO2 greater than Al2O3 greater than M0. ત્યાર પછીનું કમ્પાઉન્ડ છે આપણી પાસે હેલાઇડ. તો એમાં પણ કોવેલેન્ટ કેરેક્ટર જોવાનું. તો હેલાઇડમાં Cl માઇનસ બધામાં છે, એટલે કે એનાયનની સાઇઝ અને ચાર્જ સેમ છે. કેટાયનનો ચાર્જ જોઈએ તો અહીંયા +3, અહીંયા +2, અહીંયા +2 અને અહીંયા +1. તો +3 ચાર્જ +2 કરતો વધારે, એનો કોવેલેન્ટ કેરેક્ટર વધારે. હવે અહીંયા ચાર્જ વધારે છે તો સાઇઝ જોતો માલુમ પડશે કે બેરિલિયમ કરતો ગ્રુપમાં મેગ્નેશિયમ નીચે આવે છે, માટે મેગ્નેશિયમની સાઇઝ વધારે અને બેરિલિયમની સાઇઝ ઓછી. જેની સાઇઝ ઓછી એનું પોલરાઇઝેશન વધારે અને એનો કોવેલેન્ટ કેરેક્ટર વધારે, પરિણામે એની એસિડિટી વધારે. અહીંયા પણ +1 કરતો +2 ચાર્જ વધારે છે, તો LiCl કરતો MgCl2 નો કોવેલેન્ટ કેરેક્ટર વધારે આવશે. તો આ થયો કોવેલેન્ટ કેરેક્ટરનો ઓર્ડર, અને કોવેલેન્ટ કેરેક્ટરનો ઓર્ડર એ જ એની એસિડિટીનો ઓર્ડર થશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, દરેક કમ્પાઉન્ડમાં અહીંયા તમને OH દેખાય છે કેટમ સાથે, એટલે આ થઈ જશે ઓક્સો એસિડ. અને ઓક્સો એસિડ હોય ત્યારે પહેલા તમે ફાઇન્ડ કરો દરેકનો ઓક્સિડેશન આંકોનો, જેને તમે સેન્ટર એટમ માનો છો. તો દરેકનો ઓક્સિડેશન નંબર +1 +1 +1 થશે. ઓક્સિડેશન નંબર સમાન હોય તો ઇલેક્ટ્રોનેગેટિવિટી ચેક કરો. તો સમૂહમાં આયોડિનથી ક્લોરીન તરફ આવો છો એમ ઇલેક્ટ્રોનેગેટિવિટી વધતો એનો એસિડિક ગુણધર્મ શું થશે? વધશે. તો એસિડિક ઓર્ડર આવશે HOCl greater than HOBr greater than HOI. ત્યાર પછીનું જે કમ્પાઉન્ડ છે એ હાઇડ્રાઇડ કમ્પાઉન્ડ છે. અને હાઇડ્રાઇડ કમ્પાઉન્ડમાં મેં અગાઉ કીધું એ પ્રમાણે કોવેલેન્ટ કેરેક્ટર નક્કી કરવાનું થશે. તો અહીંયા H- દરેકમાં સેમ છે, બરાબર. હવે અહીંયા ચાર્જ જોશો તો દરેકનો +2 +2 અને +2 થશે. પરંતુ તમે સલ્ફરથી સેલ્યુરિયમ તરફ જશો, અથવા તો અહીંયા લખીએ કે ટેલ્યુરિયમથી સલ્ફર તરફ જશો, એમ એની સાઇઝ ડિક્રીઝ થતી જશે. ઠીક. અથવા તો અહીંયા તમારે સાઇઝ જોવી પડશે. તો અહીંયા સાઇઝ ચેક કરવાનો પ્રયત્ન કરીએ આપણે. ગ્રુપ નંબર 2 ના એલિમેન્ટ છે. ધારો કે અહીંયા 10મું કમ્પાઉન્ડ હતું H2S, H2Se અને H2Te. તો તમે સલ્ફરથી ટેલ્યુરિયમ તરફ જશો એમ એની સાઇઝ વધતી જશે, અને જેમ જેમ સાઇઝ વધશે એમ એનો જે બોન્ડ સ્ટ્રેન્થ છે એ ઘટશે, પરિણામે બોન્ડ એનર્જી ઘટશે. બોન્ડ એનર્જી જેની ઓછી હોય એ એનું એસિડિક કેરેક્ટર વધારે હોય. તો આ બાજુ જતો એસિડિક કેરેક્ટર વધારે જોવા મળશે તમને. ત્યાર પછી અહીંયા પણ એવું જ છે કે ફ્લોરિનથી આયોડાઇડ તરફ તમે આવો છો એમ કેટાયન સેમ છે, બરાબર, પરંતુ એનાયનની સાઇઝ વધે છે. એનાયનની સાઇઝ જેમ જેમ વધશે એમ એનું પોલેરાઇઝેશન વધારે થશે, અને જેમ જેમ પોલેરાઇઝેશન વધારે થશે એમ કોવેલેન્ટ કેરેક્ટર વધશે. કોવેલેન્ટ કેરેક્ટર વધશે એમ એનો એસિડિક પ્રોપર્ટી વધશે. તો એસિડિક પ્રોપર્ટીનો ઓર્ડર થશે HI greater than HBr greater than HCl greater than HF. આપણે છેલ્લે આયોનિક બોન્ડની કેટલીક ગુણધર્મો જોઈ લઈએ. તો properties of ionic bond. આયોનિક બોન્ડના કેટલાક ગુણધર્મો જે આપણે ભણી ગયા છીએ એને થોડું સોર્ટ આઉટ કરી લઈએ. પહેલું આવશે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ between cation and anion. એટલે કે કેટાયન અને એનાયન વચ્ચે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ હોય છે. આયોનિક બોન્ડમાં કેટાયન અને એનાયન વચ્ચે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ હોય છે.
બીજું એનું પ્રોપર્ટી છે હાઈ મેલ્ટિંગ પોઈન્ટ એન્ડ બોઇલિંગ પોઈન્ટ. જેમાં આયોનિક બોન્ડ જોવા મળે છે એના મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ ઊંચા હોય છે. ફોર એક્ઝામ્પલ NaCl. ત્રીજું જોઈએ કે મોલ્ટેન સ્ટેટ અથવા મોલ્ટેન સ્ટેટ ઓર એક્વસ સ્ટેટમાં આવા કમ્પાઉન્ડ ફ્લો ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુતનું વાહક હોય છે, કારણ કે એમાં રહેલા કેટાયન અને એનાયન આ ફ્રી આયનોના કારણે આવા કમ્પાઉન્ડ એમની મોલ્ટેન સ્ટેટ એટલે કે પીગલિત અવસ્થામાં અથવા જલીય અવસ્થામાં એ ઇલેક્ટ્રિસિટીનો ફ્લો થવા દે છે, એટલે કે વિદ્યુત વાહક છે. ચોથું કે આયોનિક કમ્પાઉન્ડ વોટર સોલ્યુબલ કમ્પાઉન્ડ છે, જે આપણે સોલ્યુબિલિટીમાં જોયું. ત્યાર પછી આયોનિક બોન્ડ નોન ડાયરેક્શનલ છે. એટલે કે કોઈ એક કેટાયનની આસપાસ ગમે તે દિશાએથી એનાયન આકર્ષણ કરી શકે છે, કોઈ ચોક્કસ ડાયરેક્શન હોતી નથી. એટલે આયોનિક બોન્ડ જે છે એ નોન ડાયરેક્શનલ બોન્ડ છે, અને નોન ડાયરેક્શનલ બોન્ડના કારણે તેમાં આઇસોમેરિઝમ જોવા મળતું નથી. તમે જાણો છો કે આઇસોમેરિઝમ ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં બી તમે જુઓ છો, કારણ કે ત્યાં સહસંયોજક બોન્ડ હોય છે જે ડાયરેક્શનલ બોન્ડ છે, જે દિશાકીય બોન્ડ છે. તો જે બોન્ડ દિશાકીય હોય એમાં આઇસોમેરિઝમ જોવા મળે છે, બટ આ બોન્ડ નોન ડાયરેક્શનલ છે, એટલે કે કેટાયનની આસપાસ કોઈ ચોક્કસ ફિક્સ ડાયરેક્શનમાંથી એનાયન જોડાશે એવું નથી. કોઈ પણ ડાયરેક્શનમાંથી જોડાય છે, પરિણામે એ નોન ડાયરેક્શનલ કેરેક્ટર ધરાવે છે, એટલે એમાં આઇસોમેરિઝમ જોવા મળતું નથી. બટ એમાં આઇસોમોર્ફિઝમ જોવા મળે છે. શેમાં આઇસોમોર્ફિઝમ જોવા મળે છે? આયોનિક બોન્ડમાં આઇસોમોર્ફિઝમ જોવા મળે છે. મિત્રો, આઇસોમોર્ફિઝમ શું છે? તો જેના ક્રિસ્ટેલાઇન સ્ટ્રક્ચર સેમ હોય, એટલે કે જેની સ્ફટિક રચના સમાન હોય એવા કમ્પાઉન્ડને જોડીને આપણે આઇસોમોર્ફસ કહીએ છીએ, અને આ પ્રોપર્ટીને આઇસોમોર્ફિઝમ કહેવાય છે. તો આઇસોમોર્ફિઝમ શું છે? એવા કમ્પાઉન્ડની જોડી કે એક કમ્પાઉન્ડમાં એની સ્ફટિક રચના સેમ હોય છે. એના માટેની કન્ડિશન છે પહેલી કે એમાં કેટાયન having same configuration એટલે કે કેટાયનની ઇલેક્ટ્રોન રચના સમાન હોવી જોઈએ, અને એનાયન having same hybridization. તમારે કોઈ કમ્પાઉન્ડ ની જોડી આઇસોમોર્ફિઝમ છે કે નહીં તે નક્કી કરવું હોય તો કેટાયનની ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન સેમ, એટલે ધારો કે નોબલ ગેસ લાઇક હોય તો બીજા આયનની પણ નોબલ ગેસ લાઇક હોવી જોઈએ. એ નક્કી થઈ જાય પછી તમારે એનાયન તરફ જવું અને એનાયનનું હાઇબ્રિડાઇઝેશન ફાઇન્ડ કરવું. જો હાઇબ્રિડાઇઝેશન પણ સેમ હોય અને એનો શેપ પણ સેમ હોય તો એ જોડી એકબીજાનું આઇસોમોર્ફસ છે, અને આ પ્રોપર્ટીને આઇસોમોર્ફિઝમ કહેવાય છે. હાઇબ્રિડાઇઝેશન આપણે સહસંયોજક બંધમાં ભણવાના છે. જેમ કે આઇસોમોર્ફિઝમનું ઉદાહરણ છે MgSO4 અને NaClO4. આ બંનેની અંદર
સ્ફટિક રચના સમાન હોય છે. બીજા કેટલાક ઉદાહરણ જોઈએ તો K2SO4 અને K2CrO4 ની સ્ફટિક રચના સમાન હોવાથી એ પણ આઇસોમોર્ફિઝમ છે. ZnSO4 × 7H2O અને MgSO4 × 7H2O ની જોડી પણ સમાન સ્ફટિક રચના ધરાવે છે. એટલે આ બે એકબીજા વચ્ચે આઇસોમોર્ફિઝમનો ગુણધર્મ ધરાવે છે. અહીંયા NAF અને MgO પણ આઇસોમોર્ફિઝમનો પ્રોપર્ટી ધરાવે છે. K2S, KCl અને CaCl2 માં પણ સ્ફટિક રચના સમાન હોવાથી આઇસોમોર્ફિઝમનો ગુણધર્મ ધરાવે છે. ત્યાર પછી MgSO4 ને ZnSO4, BSO4 અને KMnO4 માં પણ તમને આઇસોમોર્ફિઝમ પ્રોપર્ટી જોવા મળશે. હવે જે અહીંયા કમ્પાઉન્ડ છે NaNO3 અને NClO3 એમાં આઇસોમોર્ફિઝમ ખાસ ધ્યાન આપજો, આઇસોમોર્ફિઝમ જોવા મળતું નથી. શેમાં? ખાસ યાદ રાખજો, અહીંયા NaNO3 અને NClO3 એ આઇસોમોર્ફસ એકબીજાના નથી, એમાં આઇસોમોર્ફિઝમ જોવા મળતું નથી. કારણ કે આના સ્ફટિક રચના જુદી જુદી છે. કારણ કે આમના એનાયન જે છે, એનાયન નો શેપ ડિફરન્ટ છે. એનાયનનો શેપ કેવો છે? ડિફરન્ટ. જે હું તમને કોવેલેન્ટ કમ્પાઉન્ડમાં સમજાવીશ કે એમનો શેપ કેવો છે? ડિફરન્ટ. અને ડિફરન્ટ શેપના કારણે એમાં આઇસોમોર્ફિઝમ જોવા મળતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, જનરલ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીના 6થા લેક્ચરમાં મેં તમને થર્મલ સ્ટેબિલિટી ભણાયા પછી એના કેટલાક ઓર્ડર ફાઇન્ડ કર્યા, એના ઓક્સો એસિડના, ઓક્સાઇડના, હાઇડ્રાઇડના, હેલાઇડની એસિડિકતાના ગુણધર્મો ફાઇન્ડ કર્યા. ત્યાર પછી આયોનિક કમ્પાઉન્ડની કેટલીક પ્રોપર્ટી જોઈ, એમાં આઇસોમોર્ફિઝમ જોયું. હવે આપણે શરૂઆત કરીશું, કારણ કે અહીંયા આયોનિક બોન્ડ પૂરું થાય છે. હવે કેમિકલ બોન્ડિંગમાં અથવા તો જનરલ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં અગત્યનો બોન્ડ એટલે કે કોવેલેન્ટ બોન્ડનો અભ્યાસ કરીશું. આના પછીના લેક્ચરમાં આપણે પહેલા વેલેન્સી શીખીશું, ત્યાર પછી ધીરે ધીરે કોવેલેન્ટ બોન્ડ તરફ જઈશું. આજે આટલું.